નમસ્કાર. આજે ઘણા દિવસ પછી એક ટહેલ એક અભિયાન માટેનો આ વિડીયો છે. કોઈની જિંદગી બચાવવા માટેનો, એક આખા પરિવારને બચાવવા માટેનો વિડીયો છે. આપણી પાસે છે કેલ્વિનભાઈ. કેલ્વિનભાઈ જેઓ મૂળ આણંદના છે. આણંદ પાસે કયું ગામ તમારું? પાધરિયા. સો એમના જે મમ્મી છે એ બ્લાઇન્ડ છે અને કેલ્વિનભાઈની આ વાઈફ છે અને એમના એક દીકરી છે અને એક દીકરો છે. દીકરી 4 વર્ષની છે અને દીકરો હજી 3 મહિનાનો છે. પણ દુઃખની તકલીફ હવે આવી છે. ભાઈ તમે ઊભા થાઓ જરાક. તમે જોઈ પણ નહીં શકો એટલી ભયંકર પરિસ્થિતિમાં છે. આંતરડો બહાર છે. 2 ઓપરેશન થઈ ગયા પણ જીવ અત્યારે જોખમમાં છે. બે જાઓ. અત્યારે એ બધા જે આંતરડા છે એ અંદર નાખીને આખું ઓપરેશન કરવાનું છે, જેનો અંદાજિત ખર્ચ મહેન્દ્ર શાહ આણંદ એ હોસ્પિટલની અંદર લખીને લઈને આવ્યા છે. 2.5 લાખ રૂપિયા જેટલો એપ્રોક્સ ખર્ચો છે. અને આપણા દરવાજે જ્યારે આવ્યા છે ત્યારે ચોક્કસથી આપણે બધાએ મદદ કરવાની જ રહી. ફૂલની તો ફૂલની પાખડી સ્વરૂપે આપણે ભાઈને પ્રોમિસ કરી છે કે ભાઈ અમે અમારો પૂરતો પ્રયત્ન કરીને અમારા બધા જ ચાહક મિત્રો, આજે લગભગ 15-20 દિવસ પછી આપણે કોઈની જિંદગી બચાવવા માટેનું લાઈવ કર્યું છે. આ લાઈવ એટલા માટે છે કે અહીંયા મદદ માગવા માટે તો રોજ 100-200 જણા આવે છે. એમાંથી કદાચ માંડ આપણે 1-2ની હેલ્પ કરીએ છીએ. કારણ કે એ જે મદદ લેવા આવ્યો છે એનો પ્રકાર કયો છે, મદદ કરવા જેવી કેટલા અંશે વ્યાજબી છે એ પહેલાં જોઈને મદદ કરતા હોઈએ છીએ. ઘણાને ના પણ પાડીએ છીએ, ઘણાને ખોટું લાગે છે, પણ ડઝન્ટ મેટર. પણ આ કેસ એવો છે, મમ્મી બ્લાઇન્ડ છે, આજે દીકરો છે હજુ તો એને દુનિયા જોઈ જ નથી, 3 મહિનાનું છે, અને એની દીકરી છે 4 વર્ષની છે, અને ભાઈ કમાવાવાળો એકલો જ, અને એને મમ્મીને પાલાવવાળો. અને અત્યારે એ શેમાં નોકરી કરતો હતો? એક્સેલની અંદર નોકરી કરતો હતો. કેટલો પગાર હતો તારો? 10,000 રૂપિયા. પણ અત્યારે જિંદગી અને મોતની વચ્ચે ઝૂલી રહ્યો છે. સો જેટલા પણ મિત્રો વિડીયો જોઈ રહ્યા છે, હું દરેકને અપીલ કરું છું, 2.5 લાખ રૂપિયા જેટલો ખર્ચો છે. 2.5 લાખ રૂપિયા કદાચ આપણા બધા જ ચાહક મિત્રો માત્ર 20-25 રૂપિયા કે 50 રૂપિયાનો સહયોગ આપશે તો ચોક્કસથી આપણે એને બનતી મદદ કરી શકીશું. સો ચિંતા ના કરશો, અમે તમને ગેરંટી આપીએ છીએ કે મેક્સિમમ જેટલી પણ અમાઉન્ટ થઈ શકે અમે તમને મદદ કરીશું. બરાબર? તમારું ઓપરેશન 2 તારીખે છે ને? તમે 2 તારીખે ઓપરેશનની તૈયારી કરો. મારા બધા સપોર્ટર મિત્રો, આજે ખાસ જે સ્કેનર દેખાઈ રહ્યું છે એમાં તમારી યથાશક્તિ મુજબ આપજો. કારણ કે કોઈની જિંદગી એક નહીં, 1, 2, 3 અને હજી એક જે 4 વર્ષની દીકરી એ ઘરે છે, એ 5 જિંદગી બચાવવાનું કામ છે. સો થેન્ક યુ. અમે તમારી સાથે છીએ.